છોટાઉદેપુરથી સમાચાર સામે આવી રહ્યા છે। છોટાઉદેપુર એસઓજીને મળી મોટી સફળતા। જેતપુર પાવી બિનઅધિકૃત વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો ઝડપી પાડતા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે મોટી કાર્યવાહી કરી છે। ગુજરાતમાં નશીલા પદાર્થના વ્યાપને રોકવા સીઆઈડી ક્રાઇમ એટીએસ અને વડોદરા રેન્જ પોલીસની સૂચના હેઠળ આ રેડ કરવામાં આવી હતી। પકડાયેલ આરોપી મોહમ્મદ સાજિદ અબ્દુલ મજીદ શેખ ઉંમર વર્ષ 41 ધંધો વેપાર રહેવાસી બસ સ્ટેન્ડ વિસ્તાર જેતપુર પાવી। તો જપ્ત મુદ્દા માલમાં 35.37 ગ્રામ સૂકો ગાંજો જેની કિંમત ₹353.70 તો 34.40 ગ્રામ વનસ્પતિજન્ય માદક પદાર્થ જેની કિંમત ₹344 મોબાઈલ ફોન ₹5000 ડીવીઆર ₹3000 કુલ કિંમત ₹8697.70 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। કાર્યવાહી કરનાર ટીમમાં પીઆઈડીએસ વાઢેર, પીએસઆઈ એમએચ જાદવ અને એસઓજી સ્ટાફ, મહિલા પોલીસ સ્ટેશન છોટાઉદેપુરની ટીમ સાથે કાર્યવાહી કરવામાં આવી છે। આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર।